ટેક રાખવી. સીતાજીએ રામચંદ્રને વિશે નિર્દોષપણે નિષ્ઠા હતી એવી નિષ્ઠા રાખવી. તુલસીદાસને રામચંદ્રને વિશે પતિવ્રતાની ટેક હતી એવી ટેક રાખવી. પતિવ્રતાની ટેકે ભગવાનનું ભજન કરી લેવું. જેમ કોઈ પતિવ્રતા સ્ત્રી હોય અને પોતાના પતિ સિવાય બીજી ક્યાંય એનું મન જાતું ન હોય, ગમે તેવા કામકાજ કરતી હોય પણ મન એનું પોતાના પતિમાં હોય છે અને હર હંમેશને માટે એ ડરતી રહે છે, બીતી રહે છે કે હું પાટી આંખે ચાલીશ અને કોઈ પુરુષ હું જોઈશ કે કોઈની હાથે તાલી લઈશ અને જો મારો ધણી દેખી જશે તો એ મને પતિવ્રતા નહીં સમજે, વ્યભિચારની સમજી અને મારો ત્યાગ કરશે. એટલા માટે શાસ્ત્ર અહીંયા કહે છે પતિવ્રતાની ટેકે ભગવાનનું ભજન કરી લેવું. પોતાને મળ્યા જે ભગવાન આ એમાં પતિવ્રતાની પેઠે ભક્તિ કરી લેવી. જેમ સીતાજીને રામચંદ્રજીને વિશે નિર્દોષપણે નિષ્ઠા હતી તેમ નિષ્ઠા રાખવી. એવા જે ભગવાન તેની હેતે કહીને માનસી પૂજા કરવી, દેહ કહીને 9 પ્રકારે ભક્તિ કરવી. અને જો એ શ્રી કૃષ્ણ નારાયણના અવતાર પૃથ્વી નીચે પ્રગટ ન હોય ને તો તેની જે પ્રતિમા તેની પૂજા મને કરીને, દેહ કહીને, ચંદન પુષ્પ તુલસી આદિ સામગ્રી વચ્ચે કરવી. પણ ભગવાન વિના બીજા દેવની ઉપાસના ન કરવી. જો ભગવાન વિના બીજા કોઈ દેવની ઉપાસના ન કરવી, કોઈની ઉપાસના ન કરાય. પતિવ્રતા સ્ત્રી છે ને, પતિ સિવાય કઈ મન બહાર જતું નથી, છતાં પણ પતિની આજ્ઞા કરીને જેટલા કાંઈ મહેમાન આવ્યા હોય કે આપણા હગાવાલા હોય આ બધાને છે ને ખાટલા પાથરી દે, પથારી કરી દે, જમવાનું આપે, જમવાનું બનાવી દે. પણ એ શયન કરવા પોતાના પતિની સાથે જાય છે પતિવ્રતા સ્ત્રી. જો આપણે ભગવાનના ભક્ત હોય ને અને આપણે ભગવાનના ભક્ત હોય ને ભગવાનની ભક્તિને સમજતા હોય તો એની અંદર એક જ વાત સમજવાની છે. કઈ વાત સમજવાની છે? પોતાના પતિરૂપ જે ભગવાન એનાથી મન બહાર જવું જોઈએ નહીં. સીતાજીને એવી નિષ્ઠા હતી કે એનું મન ક્યારેય રામથી બહાર ગયું નથી. એવી પતિવ્રતાની ટેકે ભક્તિ કરી લેવાની. જેવી તુલસીદાસને ટેક હતી, જેવી રાજબાઈ ને લાડુબાઈ ને ટેક હતી, એવી ટેક આપણે છે ને ભગવાનમાં રાખવી. કેતા ભગવાન સિવાય મન ક્યાંય જવું જોઈએ નહીં. ત્યાં મહારાજ કહે છે ભગવાન વિના બીજા કોઈ દેવની ઉપાસના કરવી નહીં. આમ જો બીજા દેવની ઉપાસના કરીએ ને તો તેમાં મોટો દોષ લાગે છે અને પતિવ્રતાપણું પણ જાય છે. મોટો દોષ લાગે અને પતિવ્રતાપણું પણ હેલું જાય. બીજા કોઈ દેવની ઉપાસના કરીને તો બરાબર કથાને સાંભળી લેજો. ભગવાન સિવાય અન્ય દેવતાઓની ઉપાસના થતી નથી. દેવતાઓ ઉપાસના કરવા યોગ્ય નથી. દેવતાઓ એની જગ્યાએ બરાબર છે. માટે ક્યારેય પણ બીજા દેવદેવીની ઉપાસના ન કરવી.
આજનું વચનામૃત આપણને ના પાડે છે. ગઢડા મધ્ય પ્રકરણનું 19નું વચનામૃત ચાલી રહ્યું છે અને એ આપણને કહે છે કે કોઈ પણ દેવદેવી પીરની ઉપાસના ન કરવી, પોતાની પતિવ્રતાની ભક્તિમાં ખામી આવે, ખોટ આવે ને એવું કામ ન કરવું. આ લોકમાં પણ એક એવી રીતિ છે, આ લોકમાં પણ એક એવી રીતિ છે. કઈ? અને પતિવ્રતા પર જાય છે ને વૈશ્ય જેવી ભક્તિ થઈ જાય છે, માટે ભગવાનની વિશે સીતાની રૂક્ષ્મણીના જેવી ભક્તિ કરવી. સીતાજીને રૂક્ષ્મણીના જેવી ભક્તિ વખાણી છે. સીતાજીની ભક્તિ એવી હતી, રામ સિવાય કે મન બારું જાતું નહોતું. રૂક્ષ્મણીની મનને પણ એવું હતું કે ભગવાન સિવાય ક્યાંય બહાર જાતું નહોતું. એટલા માટે કીધું છે કે સીતાજીને રૂક્ષ્મણીના જેવી ભક્તિ કરવી અને તે ભગવાનનું જે ધ્યાન કરવું, તે વિના બીજા કોઈ પણ દેવનું ધ્યાન કરવું નહીં. જો તમે કોઈ બીજા દેવનું પણ ધ્યાન કરવાની ના લખે છો, ના, કોઈ દેવનું ધ્યાન ન કરો. ભગવાનનું ધ્યાન કરાય, કોઈ દેવનું ધ્યાન ન કરાય. મોટા સંતોનું ધ્યાન કરાય પણ કોઈ દેવનું ધ્યાન ન કરાય. શું કરે? કોઈ દેવનું ધ્યાન ન કરાય, બીજા દેવનું ધ્યાન જ ન કરાય. પતિવ્રતાની વાત ચાલી રહી છે, ઉપાસના માર્ગની વાત ચાલી રહી છે. એમને એક દાખલો યાદ આવે છે. નિષ્કાનંદ સ્વામીએ એક બહુ સરસ મજાનો એક દાખલો નિષ્કાનંદ કાવ્યમાં ટાંક મારી છે કે એક બાબાને 4 દીકરા હતા. એક બાબાને 4 દીકરા હતા, ચારેયની પરણાવી દીધા. બાયું ચારે ઘરે આવી ગઈ. આનંદ કિલોલ કરતા હતા, મજાના હરતા ફરતા હતા, લેર કરતા હતા. એમાં મોટાની વહુ હતી ને, એનું વચેટનું ઘર માંગ્યું. વચેટના ઘરમાં બેસી ગઈ મોટાની ઘરવાળી. ઘરમાં હાહાકાર તો થઈ ગયો, બાયણી થઈ ગયો કે મોટાની ઘરવાળી વચેટનું ઘર માંગ્યું, મોટાની ઘરવાળી વચેટનું ઘર માંગ્યું. વચેટ છોકરાના ઘરમાં બેસી ગઈ. બધા છણ વાતો કરે અને આ ઠીક નથી કર્યું. નિષ્કાનંદ કાવ્યમાં નિષ્કાનંદ સ્વામી બહુ લડાવી છે વાતો. હા, કોઈ આવીને કહે ત્યાં સારું કર્યું, બધા મીંડા કહેવાય. પછી એક દી આ બાયનો પીતો ગયો, બધા હેગાવાલાને બોલાવે, અહીંયા આવી. તમે આ બધું જેમ ફાવે બોલો છો મને, તો મેં ખોટું શું કર્યું છે? મેં ખોટું શું કર્યું છે? હારો ઈ રાખ્યો, નણંદ ઈ રાખી, દેવ્ય જે છે ઈ રાખ્યા, ઘર ઈ રાખ્યું, ખેતરવાડી ઘોડી બધું ઈ રાખ્યું. તોય તમે આટલું બધું બોલો છો? બદલી કરીને એક ધણીનો બદલો કર્યો, પતિનો બદલો કર્યો. એમાં મને તમે શું ઊંચા હાથ કરી લાંબા હાથ કરી બોલો છો? નિષ્કાનંદ સ્વામી કહે છે એ જ મોટી ખોટ છે. ધણીનો બદલો કર્યો ને એ પતિનો બદલો કર્યો ને એ મોટી ખોટ છે.
બધા હસવા માંડ્યા. ધણીનો બદલો કર્યો. કે મેં કાંઈ નથી જોઈ લો તમે. વિચાર કરો. ત્યારે શાસ્ત્ર કહે છે એમ આપણે ધણીનો બદલો કરવાનો નથી. પતિ આજ્ઞા કરીને બહુ સરસ મજાની વાત કરું છું. મહારાજ કે છે આ વચમાં ગાલીને મેં રાધા કૃષ્ણને પધરાવ્યા છે, નર નારાયણને પધરાવ્યા છે, રણછોડ ત્રિવિક્રમને પધરાવ્યા છે. એમાં તમે ફેર માનતા નહીં, એમ એની પૂજા કરો. રાધા કૃષ્ણ બે હાયરા, નરનારાયણ બે હાયરા, રાધા રમણ બે હાયરા, રણછોડ ત્રિકમ બે હાયરા, એમાં ફેર નહીં માનતા. આવું શું કામ કરવું પડ્યું ભગવાનને? આ લોકમાં કોઈને આ રીત સમજાતી નથી કે ભગવાન પૃથ્વી ઉપર હોય ને ત્યારે એ ભગવાનની જ પૂજા કરાય, એને જ વંદન નમસ્કાર કરાય, એને જ પતિ તરીકે સ્વીકારાય. એ આ જગતમાં કોઈને રીત સમજાતી નથી. એટલા માટે ભગવાનને આવું કામ કરવું પડ્યું છે. અને એની બાજુમાં હરિકૃષ્ણ બેહાર્યા છે. કોઈ મનાય નહીં કોઈને વાતો. એટલા માટે ભગવાન શું કરે? આવું કામ કરે. જયારે ભગવાન પૃથ્વી ઉપર આવે ને ત્યારે કોઈ ઓળખી શકતા નથી. ઓળખવાની બાબતમાં પહેલેથી લોચો આયલો આવે છે. આ લોકને મનાવવાને માટે ભગવાનને આવું કરવું પડ્યું છે. માટે ઉપાસના બધાની સારી રાખજો. પતિવ્રતાની પેઠે ભગવાનની ભક્તિ કરજો. પોતાનું મન ભગવાન સિવાય ક્યાંય જવું જોઈએ નહીં. એવી પતિવ્રતાની ભક્તિને શીખી લેજો. મહારાજ કહે છે ભગવાનનું જ ધ્યાન કરવું, તે વિના બીજા કોઈ દેવતાનું ધ્યાન ન કરવું. જે સાધુ સિદ્ધ ગતિને પામ્યા હોય, સમાધિનિષ્ઠ હોય, તેનું પણ ધ્યાન ન કરવું. અને સર્વે પોતપોતાના વર્ણાશ્રમ ધર્મને વિશે દઢપણે વર્તવું. પોતાના ધર્મમાં દઢપણે રહેવું. મોટા સિદ્ધ ગતિને સાધુ પામ્યા હોય ને એનું પણ ધ્યાન ન કરવું. ઉપાસના માર્ગ સમજાવી રહ્યા છો. આપણે કેટલા ચરણાવિંદની ઉપાસના છે? કેટલા? આપણે કેટલા ચરણાવિંદની ઉપાસના? હા, 2 ચરણાવિંદની ઉપાસના છે આપણી. એટલા માટે એમ કે છે ને ભગવાન સિવાય બીજા કોઈનું ધ્યાન કરવું નહીં, નકર તમારો ઉપાસના માર્ગ છે ને ભંગ થઈ જશે. ધામની અંદર પરબ્રહ્મ નારાયણ પુરુષોત્તમ નારાયણ એક જ છે. એની પૂજા થાય છે, એને વંદન નમસ્કાર થાય છે. તમામ સાધુ કે
કે તમામ મુક્તજનો આ ઈશને એને પતિ તરીકે સેવે છે કે આ મારા સ્વામી છે અને હું એનો સેવક છું. સ્વામી સેવકપણાનો નાતો છે ને ધામમાં હર હંમેશને માટે રહે છે. એટલા માટે ઉપાસના માર્ગમાં એ કોઈ જાતનો લોચો નહીં ચાલે. ધામમાં જવામાં આપણે ભગવાનના ધામમાં જવું છે ને ત્યારે ભગવાન શું પૂછશે? દરવાજો આવે ને તરત જ ભગવાન આડા ઉભા છે, ત્યાં તમને પૂછશે તમે ધર્મ કેટલા પાડ્યા, એમ નહીં પૂછે. તમે જ્ઞાન કેટલું કર્યું એમ નહીં પૂછે. તમને વૈરાગ કેટલો થયો એમ નહીં પૂછે. ઉપાસના માર્ગમાં છે ને આપણને એમ પૂછશે તમારી ઉપાસના શું છે. ધર્મનું, જપનું, વ્રતનું, તપનું કાંઈ નહીં પૂછે. તમારી ઉપાસના શું છે? ઉપાસના મારી સર્વોપરીપણાની હોય તો મારા ધામમાં તમને પ્રવેશ એકદમ ફ્રી છે. કોઈ પણ ફી લેવામાં આવતી નથી. ઉપાસના હોય ને તો આ ઉપાસના નામની જે ફી છે ને એ મોટામાં મોટી છે. અને તમને ઉપાસના એવી સમજાય ને ત્યારે તમારે કોઈ પણ નાળિયેર વધારવાની કે માનતા કરવાની કે કોઈ બીજાનું ધ્યાન કરવાની જરૂર જ નથી. ધામમાં ભગવાન આ પૂછશે ત્યારે હવે આપણે શું કરવું કયો? આપણે શું કરવું? આપણે એક લાઈનમાં ઊભા છે, લાઈન આમ હાલી જાય છે અને બધાને આજે સરકાર 3,000 ફૂટની છે ને ફ્લેટ આપે છે. પણ એની અંદર છે ને તમામ કેવાયસી ફોર્મ લઈને જવાનું છે. ત્યારે આપણે છે ને આગળ જે બધા હોય ને આમ પાછા આવે તેને પૂછી શું માગે છે. ત્યાં આગળ આપણા જે આવે ને એને આપણે પૂછી શું માગે છે. અહીંયા પૂછી એમાંથી પાછું આવતું એને પૂછી આપણે અહીંયા માગે છે શું. તે આપણે એમ કહીએ કે અહીંયા આધાર કાર્ડ માગે છે, પાન કાર્ડ માગે છે, એવું આપણે કહીએ. આવું બધું માગે. લાઇટ બિલ માગે, વેરા બિલ માગે, ગેસ બિલ માગે એટલે એમ પૂછી લઈએ આપણે શું માગે છે. આ માગે ને એ આપણે તૈયારી કરીને રાખી કે આપણી પાસે શું માગે છે. આપણે શું જોઈશે? ફ્લેટ જોઈશે. એમ આપણે ભગવાનના ધામમાં જવામાં ભગવાનનું ધામ જોઈશે ત્યારે ભગવાન શું માગે છે આપણી પાસે એ મોટા સાધુને આપણે પૂછવાનું છે કે ભાઈ તમે ધામમાં જ્યારે જાય ને ત્યારે ભગવાન શું માગે છે, અમારે એ તૈયારી કરી રાખવી છે. શી માગી? ત્યારે મોટા પુરુષ જે છે ને ભગવાન તમને એમ નહીં પૂછે કેટલા ધર્મ પાડ્યા. આવી બધી વાતો સાંભળીને કેટલા ધર્મ પાડ્યા, કેટલા વ્રત જપ કર્યા, કેટલા નિયમ પાડ્યા. આ બધું જેટલું બધું કૂટનું કર્યું હતું ને બધું પડ્યું રહ્યું. અને ઉપાસના માર્ગે જો ન સમજાણો તો બધું કરેલું છે એ શું થાય? શું થાય? ફેલ જાય. બધું ફેલ જાય. ભલે ગમે એવા સરસ મજાના ધર્મ પાડ્યા હોય, કોઈ દી બહારનું પાણી ન પીધું હોય, કોઈ દી અગણ પાણી ન પીધું હોય, મોઢું ધોયા વિના કોઈ દી એને કાંઈ પણ ખાધું ન હોય, એવા ચુસ્ત ધર્મમાં હોય પણ જો એને ઉપાસના ન હોય ને તો એ બધું ફેલ જાય છે.
બધું નકામું થઈ જાય છે. માટે ઉપાસના માર્ગ છે ને એ બરાબર સમજી રાખો કે આપણે 2 ચરણામૃતની ઉપાસના છે, 4 ચરણામૃતની ઉપાસના કોઈ ન થઈ જાય અને કોઈ આપણે 4 ચરણામૃતની ઉપાસના ન કરાવી દઈએ એનું ખાસ અનુસંધાન રાખવાનું છે. કોઈ 4 ચરણામૃતની ઉપાસના ન કરાવી દઈએ. 4 પ્રકારના સત્પુરુષો છે અને 4 પ્રકારના મુક્તો છે. કોઈ ધર્મ પાળે છે, કોઈ જ્ઞાન કરાવે છે, કોઈ વૈરાગ્ય કરાવે છે અને કોઈ ભક્તિ કરાવે છે. આ 4 પ્રકારના મુક્ત છે. ત્યારે કોઈ તમને આવી મોટો કોઈ મુક્ત આવે ત્યારે તમને કહેશે કે ભગવાનને એકલા સિંહાસનમાં હોરતું નથી. તમારે બધાને બાયડું છે ભગવાનને ન જોઈ એવું હરખું કઈ ફીટ બેહારે. 2 માંથી 4 ચરણામૃત કરે એ મોટો પુરુષ જ કરે છે. જે આવી રીતની સમજણ લઈને બેઠો છે ને એ કરે છે કે ભેગું કાંઈક જોઈ ભગવાનને. હાવ એકલા ભગવાનને કાંઈ સિંહાસનમાં ફાવે? આપણે દરવાજો બંધ કરીને આવતા રહે પછી ભગવાન એકલા. આ 4 ચરણામૃતની ઉપાસના ગાલી દીધી. જ્યારે મોટો ભૂલ કરે ને ત્યારે જબરજસ્ત ભૂલ કરે. એમ કરીને કહે છે લક્ષ્મી બેહારો બાજુમાં, રૂકમણી બેહારો બાજુમાં. જોઈ લો, કોઈ લક્ષ્મીને બેહાર આવે ને કોઈ રૂકમણીને બેહાર આવે ને કોઈ રાધાને બેહાર આવે ને કોઈ રમાને બેહાર આવે. બાજુ બેહારો કહે છે. ત્યારે એવો કોક આવી જાય ને કે આમ તાલી હાથમાં મારીને કે મને મારે દર્શન દીધા, મને એટલા નથી ગમતું, મારી બાજુ બેહારી દો, થાપા ઉપર થાપા ઠોકે. ત્યારે ઉપાસનાનો ભંગ થઈ જાય. 2 માંથી 4 ચરણામૃત થઈ જાય. વાર ન લાગે અને આપણે ફૂલણજી થઈને પકડી લઈએ. આપણે સમજાય છે વાત સાચી સારી. આપણે એમ થાય ભગવાન એકલા ન હોય, સાચી વાત એમ થાય. પણ આપણે એમ ન કહી, કોઈ ખોટું લગાડતા નહીં. આપણે એમ ન કહી કે આ આપણી છે એની જ છે. એવું આપણે ન કહીએ. બાકી આમાં કઈ બેહારું નથી. 2 ચરણામૃતની જ ઉપાસના છે. એને તમે 4ની શું કામ કરો છો? ભગવાન છે ને સ્વામિનારાયણ ભગવાન ગોપાળાનંદ સ્વામીની કહે છે કે તમે જો કઈ ઉપાસનામાં ફેરફાર કરાવ્યો તો તમને અમે આના દેહમાં 1000 વર્ષ રાખશું. ઉપાસનામાં ફેર કરાવ્યો ને તો આના દેહમાં 1000 વર્ષ રાખશું. માટે હાથ જોડીને વિનંતી કરું છું, આવી કોઈ ઉપાસના કરાવી દે ને તો મહેરબાની કરીને એવી ઉપાસના નહીં કરતા. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાને એવી ક્યાંય કલમ નથી મૂકી. એને એક જ કલમ મૂકી છે કે તમારે 2 જ ચરણામૃતની ઉપાસના છે. આ 4 ચરણામૃત કોઈ ન ઘાલી દે એનું ધ્યાન રાખજો. આપણામાં આપણા જ મુક્તો કરી દઈએ. કોઈ બહાર ના આવી નથી કરતા. અને જે આપણા ઘોર ખોદે ને એવી બીજા કોઈ ન ખોદે. માટે 2 ચરણામૃતની ઉપાસના રાખજો. આપણે 2 ચરણામૃતની ઉપાસના છે. આવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પરમ પુરુષોત્તમ નારાયણ આપણે મળ્યા છે. બોલાય બધું પણ ઉપાસના એક જ. બધાના પતિ છે. પછી આપણે એને બાજુમાં લક્ષ્મીને રૂક્ષ્મણીને રાધાને બેહારવાની કઈ જરૂર નથી. લક્ષ્મીપતિ બોલાય. બોલાય ને. બોલવું આપણે ધૂન બોલી છે ને લક્ષ્મીના સંહિતામાં મારે લખી છે.
હરે કૃષ્ણ બાલ કૃષ્ણ હરે હરે. સાહેબ બોલે ને શ્રીપતિ શ્રી કંભરા પુત્ર લક્ષ્મીપતિ હરે હરે. તે આપણે શબ્દ પકડાઈ જાય. હા જ્યાં આ બોલ્યા છે ને આ શબ્દ આપણે પકડાઈ જાય. માટે ઉપાસના માર્ગમાં ભૂલ નહીં કરતા. કે ભગવાન છે ને ભગવાન દંડ દઈશ આપણે. ક્યારે પણ કોઈની ઉપાસના ખંડન થાય ને એવું કામ કરવું જ નહીં. નકર ભગવાનના ધામને નહીં પામે, બીજે જઈશે, બીજા ધામને પામશે. ગોપાલ સ્વામી એક દાખલો લખ્યો છે. એક ગુરુ ધામમાં ગયા. દાખલો ત્યારે શિષ્ય મહારાજ પાસે આવીને કે મહારાજ ગુરુધામમાં ગયા. મહારાજ કે શું કહેશ? તો કે હા. ક્યાં ગયા? જોવું છે? તો કે હા. તો આંખ બંધ કરો. આંખ બંધ કરી દો. ગુરુ ક્યાં ગયા છે? મહારાજ સીધા પરમધામમાં મોકલાય. વાં તો ગુરુ નહોતા. જઈને પૂછ્યું મહારાજને જઈને કે મારા ગુરુ ક્યાં? મહારાજ કે તારા ગુરુ અહીંયા આવ્યા ને. તો ત્યાંથી તો નીકળી ગયા. મહારાજ અહીંયા નથી, બીજે તપાસ કરો. વળી નીચે આવ્યું. મહારાજ કે ગુરુ તો ધામમાં નથી. ગુરુ ધામમાં તો કે જાઓ ગોલોકમાં. ગોલોકમાં મોકલા. વાંચીને પૂછું ગોલોકનાથને મારા ગુરુ આવ્યા છે? તો કે ના ના. તો ગુરુ ગયા ક્યાં? મહારાજ પૂછ્યું કે તમારી ભાઈ કથા કરતા તે શું વાતો કરતા? તો કે સીતારામની કરતા. રામની વાત કરો. તો કે એમ બોલો ને વૈકુંઠમાં જઈશી, જાઓ. વળી સમાધિ કરી વૈકુંઠમાં મૂકી. તે ગુરુ હમ આવ્યો. આવો 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 આવો. જો આર્ય ભગવાન ચલો ના પાડે છે આ નહીં. તો ભગવાન તો બીજા છે, આ નથી. ગુરુ કહે છે ને આ જ છે. શિષ્ય કહે છે ના, ખોટી વાત છે, આ નથી. તમે હજી ઉપર ગયા, ઉપર જઈને આવશો, માથે હજી બીજું છે. તો ગુરુને માનવામાં આવ્યું નહીં. કેમ કે 4 જણાની ઉપાસના કરતા હોય, કોકને ગમે તેવું સમજાવતા હોય, પોતાના મનમાં શું છે એ કોઈને કહે નહીં, બીજાને સમજાવે. ગોપાળાનંદ સ્વામીની પ્રકરણ બીજામાં 6ઠી વાતમાં ગોપાળાનંદ સ્વામી લખે છે કે પોતે જેમ સમજે પણ બીજાને એમ સમજાવે છે. કે આ નરનારાયણ છે ને એ જ સ્વામિનારાયણ છે. પોતે જેમ સમજતો બીજાને આવું સમજાવે છે. ત્યારે ગોપાલ સ્વામી કહે છે અવતાર માત્ર મહારાજના ભગત છે અને મહારાજ એના સ્વામી છે. આવી ઉપાસના રાખજો તો તમે ભગવાનના ધામને પામશો. આવી ઉપાસના છે ને તો ભગવાનના ધામને પામશો. બાકી મુક્તો તો અનેક અનેક જાતના ઉત્સવો કરાવશે. કથાકાર કથા કરાવે. કથામાં મારે ખૂબ ઘણું બધું લખ્યું હોય શાસ્ત્રમાં. પણ જે શાસ્ત્રમાં લખ્યું હોય ને ઉપાસના માર્ગની અંદર ભંગ ન થાય ને એ વસ્તુ આપણે શાસ્ત્રમાંથી લઈ અને બીજા પાસે કરાવવી કે ઉપાસનાનો ભંગ ન થાય ને એવું કરાવવું. પણ ઉપાસના આપણું ભંગ થઈ જાય ને એવું ન કરાવવું. ગમે તેવો મોટો હોય છે તો ભગવાનના ધામને નહીં પામે. જેવી ઉપાસના છે ને એને પામશે.
આપણા મહારાજને આ અભિનંદન ગ્રંથ તમે વાંચજો. અભિનંદન ગ્રંથની અંદર કોઈ મહારાજને સરસ્વતી કહે છે તો એ સરસ્વતીના લોકમાં જાય. એ કાંઈ થોડો આપણે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પાસે જવાનું છે. કોઈ રામ જેવા કહે છે, કોઈ કૃષ્ણ જેવા કહે છે, કોઈ હનુમાનજી જેવા કહે છે. અભિનંદન ગ્રંથ તમે વાંચી જાઓ. એટલા માટે વચનામૃત કહે છે નારાયણ જેવા તો એક નારાયણ જ છે, એના જેવું બીજું કોઈ થવાને સમર્થ નથી. એટલા માટે કહે છે, જો અહીંયા ચોખવટ કરી છે, ભગવાન વિના બીજા દેવની ઉપાસના ન કરવી, ભગવાનનું ધ્યાન કરવું, બીજા કોઈ દેવનું કે દેવીનું ધ્યાન ન કરવું. માટે આવી ઉપાસના બરાબર દ્રઢ કરીને રાખજો. આપણે 2 જ ચરણાવીની ઉપાસના છે, 4 ચરણાવીની ઉપાસના નથી. એનું ખાસ અનુસંધાન મગજમાં ફિટ કરીને રાખજો. આવી વસ્તુને બરાબર સમજી રાખજો. તમને જ્ઞાન નહીં હોય ને તો કોક તમને કંઈક બીજું પકડાવી દેશે અને તમે ફૂલણજી થઈને પકડી લેશો ત્યારે ભગવાનના ધામમાં નહીં હોય. આજ ભગવાનની પૂજા કરતા કરતા બીજા લોકમાં જઈશું. પૂજા આ લોકમાં આ ભગવાનની હોય, પરલોકમાં આપણે જેની ઉપાસના કરીશું ને ત્યાં જવાય છે. 4 ચરણાવીની ઉપાસના વાળો ત્યાં જ જાય છે. ધામની અંદર અખિલ ભૂમંડલીમાં 10મી મુક્તિની અંદર વાંચજો. ધામની અંદર છે ને કોઈ આવા હાડ ચામના શરીરો સ્વીકાર્યા જ નથી, કે આવા જોડલા આ લોકમાં જે જોડલા છે ને એવા જોડલા ત્યાં પણ નથી સ્વીકાર્યા. આવા જોડકા 2 જણા હોય ને 2 માણસ, એવા જોડકા ત્યાં શાસ્ત્ર નથી સ્વીકાર્યા. ના પાડે છે, કેમ કે આપણે 2 ચરણાવીની ઉપાસના છે, ત્યારે સ્ત્રી પુરુષનું જોડલું ત્યાં નથી. એટલા માટે લખીશ કે ભગવાન સિવાય કોઈ અન્ય દેવની ઉપાસના ન થઈ જાય એનું ખાસ અનુસંધાન રાખજો. આવી ઉપાસના બરાબર કરીને ફિટ કરીને મગજમાં રાખવી. જો આપણે 4 ચરણાવીની ઉપાસનાની જરૂર હોત અને 4 ચરણાવીને આપણે જો કરવા હોત તો અનોખા મંદિર કરવાની જરૂર હતી નહીં. બધા ડેરામાં 4 નહીં 6 છે. કેટલા છે? બધા બદલા ડેરામાં નથી, ક્યાંય 6 છે, ક્યાંય 4 છે. એ ચોખ્ખું કરવા જ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનો અવતાર છે. એટલા માટે જ આવ્યા છે. ચોખ્ખું કરવું છે ને એટલા માટે. એક જ ડેરામાં એક જ બસ. અને એ 2 જ પગલા છે, 4 ચરણ નથી, 2 જ ચરણ છે. એ ઉપાસના માર્ગ ચોખ્ખી કરવા માટે આવ્યા છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાન આવ્યા હતા ને ત્યારે ગોટાળો બહુ હતો, લોક માનતું નહોતું. એટલા માટે છે ને રાધા કૃષ્ણ, રાધા રમણ, લક્ષ્મી નારાયણ, નર નારાયણ એ આવા દેવોને પધરાવવા પડ્યા મુખ્યપણે. શું કામ નગર કજિયા થતા હતા. એટલા માટે ગમે તેમ કરીને સ્વામિનારાયણને એમ હતું ગમે તેમ કરીને આ જે ધૂણીધર જે સંપ્રદાયને ચલાવવો છે તો કોઈ રીતે પણ કરીને આ ચલાવી દે. જો ગોટાળો નથી કર્યો, એક વાત સરખી રીતે સમજી રાખજો. 4 ચરણાવીની ઉપાસના નથી ને એટલે એટલે ઘનશ્યામનું ડેરું એકલાનું અલગ છે. જોજો તમે મંદિરોમાં ઘનશ્યામ મહારાજનું ડેરું એકલું નોખું, એની અંદર કોઈ નહીં. આ 2 ચરણાવીની ઉપાસના પણ લોકોને સમજાતું નથી કે આપણે ક્યાં જઈને ઉભું રહેવું જોઈએ, કેનું ધ્યાન કરવું જોઈએ.
મહિમા કેટલા શિખરનો છે? એમાં હલવાણ થઈ જાય છે. મારે ભગવાનના ધામમાં જવું હોય તો આપણે ભગવાન એકલા ઊભા છે ને, બરાબર છે, એનું ધ્યાન જન ભક્તિ સત્સંગ કરજો. પાદરમાં મહારાજની યાદીમાં મૂર્તિ પધરાવી ને, બહુ સરસ મૂર્તિ છે. આ એની મૂર્તિ લીધો મહારાજ કહે છે એ માનતાની મૂર્તિ છે, એકલા બેઠા છે પાદરમાં. કઈ જગ્યાએ ખબર નથી? ખબર ક્યાં? હા, કુંકાવા એકલા બે છે. અને પછી કોઈક એવું આવી જાય તો કઈ ભગવાનની બાજુ બીજું બે હાથ આ બાજુ થોડુંક સિંહાસન મોટું કરીને બીજું બે હાથ. હે હાલો, ઘણા એવા હોય કે મને દર્શન દીધા બે બાજુ. એવા અસ્તિત્વને ભગવાને સ્વીકાર્યા જ નથી. આનું અનુસંધાન રાખી અને ભક્તિ કરજો. બાપના લખાણ ઉપર દીકરો લીટો મારે છે, મારે આમ નથી કરવું, આમ કરવું છે. પછી બાપ શું કરે? ગઈડો થઈ ગયો તો દીકરો બે હાથથી બાપ કાંઈ ન બોલે. હા, કદાચ કોઈ મોટા એવી ઉપાસનામાં ભંગ કરાવી દે તો ભગવાન શું કરે? માટે ખાસ ધ્યાન રાખવું કે આપણે આપણા ધર્મમાં રહેવું અને ઉપાસના બરાબર કરવી. બીજું, આજે અમારી આજ્ઞા છે તેને જે પુરુષ દઢપણે પાળશે તેને શ્રી કૃષ્ણ નારાયણને વિશે નારદના જેવી દઢ ભક્તિ થશે. અને અમારી આજ્ઞાને જે સ્ત્રી માનશે તેને શ્રી કૃષ્ણ નારાયણને વિશે લક્ષ્મીધા, રાધિકાજી આદિ ગોપીઓ તેના જેવી ભક્તિ થશે. અને અમારા વચન જે નહીં માને તેની ભક્તિ વૈશ્યને જેવી થશે. આ સંવંત 1878 માગસરવદી 14 દિવસ આ પત્ર લખ્યો છે. એવી રીતે કાગળ લખી દેશના સત્સંગી પ્રત્યે મોકલાવ્યો. ઇતિ વચનામૃતમ. એવી રીતે આ ગઢના મધ્યનું 19મું વચનામૃત થયું. 19ના વચનામૃતની અંદર મહારાજ પોતે પોતાની રીતે કાગળ લખી અને બધાને મોકલાવે છે. મારે ભગવાનના અવતાર જે પૃથ્વી ઉપર થાય છે ને, પોતાના એકાંતિક ભક્તને લાડ લીલાવવાને માટે થાય છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એવા જે ચારે સાધન જેને સંપૂર્ણપણે પાડ્યા છે એવા ભક્તને સુખ દેવાને અર્થે ભગવાનનો અવતાર થાય છે. તો એ મજાની સરસ મજાની ભક્તિ કરી અને આપણે બે ચરણની ઉપાસના રાખી અને છે ને બરાબર ખરેખરી રીતે ભક્તિ કરી લેવી તો છે ને ભગવાન તમારી રક્ષા કરશે અને ભગવાન તમારી ભેગા કરશે. પણ ભગવાનની આજ્ઞાઓથી બારો પગ ન મૂકવો. બે ચરણાની અંદર બે જ. કદાચ મારા જેવો કોઈ એમ કહે કે ભાઈ વાંધો નહીં, 4 રાખો ને, રખાય, તો ત્યાં ભૂલ નહીં કરતા. ત્યાં ભૂલ નહીં કરતા. અને એને દોરા જોઈને દબાઈ ન જવું. દોરા જોઈને દબાઈને આપણે એમ કે મને આ ધરાર કરાવે છે, ના, એ વાત ખોટી છે. ઉપાસના આપણે બરાબર કરવી, એમાં કોઈનાથી દબાવવાનું આવતું નથી. ઉપાસના માર્ગ સમજવો એ આપણા પોતાનો જ સિદ્ધાંત છે. એ પોતાને સ્વતંત્ર રીતે સમજવાનું છે. કોઈક આપણે દબાવીને ધક્કો મારીને આપણે અંદર ઘાલે તો જાય ખરું? જાય. માટે ઉપાસના બે ચડાવીને રાખજો. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સિવાય બીજી કોઈ દખલગીરી જીવમાં રાખતા નહીં. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન જય. બાલ કૃષ્ણ.